નમસ્કાર મિત્રો, તમારું બધાનું આ ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. અમદાવાદની એક જૂની પોળમાં બા જુઓની આપણી નાની વહુ અંજલિને પોતાના ખાલી વાસણો સિંકમાં મૂકીને ચાલી ગઈ. હવે શું હું જેઠાણી થઈને તેના એઠા વાસણ ધોઈ નહીં ને? ફાલ્ગુની પોતાની દેવરાણી અંજલિ વિશે ફરિયાદ કરતા બોલી. સાંભળીને સાસુ હંસાબેને અંજલિને બોલાવી. નાની વહુ, અહીં તમે રસોડામાં આવી જાઓ ને. અંજલિ આવતા જ બોલી. શું થયું બા? તમે બોલાવી? હા બેટા, તે સિંકમાં હેઠા વાસણ મૂકી દીધા. કેમ? બા, ભાભી વાસણો ધોતા હતા એટલે હું સિંકમાં મૂકીને આવી ગઈ. એક ખોટું કહેવાય ને. શું તારા ખાલી વાનગી જેઠાણી ધોશે? તે તારી જેઠાણી છે. હોદ્દા તારા કરતાં મોટો છે. તારા અને તારા પતિના વાસણ તું જ ધોજે. પણ બા, એ મારા વાસણો નહોતા. એ તો વિરલભાઈએ દુકાનેથી આવીને ખાધેલું એ હતા. એની શું? તારા પતિના વાનગી પણ હું ધોઉં? ફાલ્ગુની વચ્ચે જ બોલી પડી. હંસાબેન બોલ્યા. નાની વહુ, જેઠાણી એટલે માતાનો દરજ્જો કહેવાય છે. તેની પાસે આપણે એઠવાડ સાફ કરવાનો એ પાપ છે. તમે ઘરમાં સૌથી નાના છો એટલે તમારા વાસણો તમે જ ધોજો. અંજલિને આ બધું અજીબ લાગ્યું. તેના માયકા વડોદરામાં તો બંને ભાભીઓ મળીને કામ કરતી. ક્યારેય હું મોટી છું એવી વાત સાંભળી નહોતી. લગ્ન થઈને અમદાવાદની આ હવેલીમાં આવ્યાને હજુ બસ એક જ મહિનો જ થયો હતો. પછી તો સમજાયું કે ફાલ્ગુની શા માટે 2 દિવસથી નારાજ હતી. અંજલિના લગ્ન પછી તેની માસીની 2 દીકરીઓના લગ્ન થયા હતા. એટલે ફાલ્ગુની માત્ર 1 અઠવાડિયું જ સાસરીમાં રહી શકી હતી. હવે 3 દિવસ પહેલાં જ પાછી આવી હતી અને બીજા દિવસે સવારના વાસણો સિંકમાં મૂકતા જ ફાલ્ગુનીએ ધોયા હતા. કારણ કે અંજલિએ ઘરની સફાઈ કરી હતી, પણ ત્યારથી નારાજ હતી. બીજે દિવસે સવારે અંજલિએ નાસ્તો બનાવ્યો. ફાલ્ગુનીની ઘરની સફાઈમાં વ્યસ્ત હતી. બધાએ નાસ્તો કર્યા પછી અંજલિ પોતાના ઓરડામાં ગઈ તો જોયું ઓરડો સાફ ન હતો. બાકીનું ઘર તો ચમકતું હતું. તેને ફાલ્ગુનીને પૂછ્યું, ભાભી, મારા રસોડામાં ઝાડુ પોછું કેમ નથી? અરે, તારા ઓરડામાં હું સફાઈ કેમ કરું? હું તારી જેઠાણી છું. ઓરડો મોટો છે, તારો ઓરડો તું જ સાફ કરજે. ત્યાં જ હંસાબેન બોલ્યા. નાનકડી વહુ, જેઠાણી ખોટું નથી બોલતી. તારા ઓરડાની સફાઈ તું જ કરજે. પૂછતા પહેલાં વિચારજે. વિરલ પણ ત્યાં ઊભો હતો. તેણે પણ આ સાંભળીને અજીબ લાગ્યું. કેટલાય દિવસ પછી અંજલિને ટાઇફોઇડ થઈ ગયો. હંસાબેને વિરાલને બોલાવીને કહ્યું, બેટા, બહુની તબિયત ખરાબ છે. તું તેને વડોદરા માયકે મૂકી આવજે. મારી ઉંમર થઈ ગઈ, કામ નથી થતું અને જેઠાણી તેની સેવા કેમ કરીને કરશે? ઓરડો તો મોટો છે, તેની માં સારી રીતે સંભાળશે. વિરાલ ચોંકી ગયો. હંસાબેન બોલ્યા, રસોડામાં જઈને જો, તારી ભાભીએ તારા અને અંજલિના ખાલી વાસણો અલગ કાઢી મૂક્યા છે. કહે છે હું તમારા વાસણ નહીં ધોઉં. વિરાલે નિશ્ચય કર્યો. બા, હું લગ્ન કરીને અંજલિને ઘરે લાવ્યો છું. તે મારી જવાબદારી છે. મેં મારા ઓરડાની સફાઈ કરી તો વાસણો પણ ધોઈ લઉં. જીવનમાં બીમારી તો આવશે જ. કાલે બાળકો પણ થશે. દર વખતે માયકે નહીં મોકલી શકાય. પણ ચિંતા નહીં, હું જાતે જ તેની સેવા કરીશ. તું તારું કામ સંભાળે કે તેની સેવા કરે, બીજું કામ નથી કે? બા, જેમ થાય તેમ મેનેજ કરીશ. ભાભીની ડિલિવરી વખતે પણ તો હું સવારે ઘરની સફાઈ કરીને ઓફિસ જતો હતો ને. મા અને ભાભી માટે કરી શકતો હતો તો પત્ની માટે પણ કરીશ. પણ આગળથી યાદ રાખજો, મારી પત્ની પણ કોઈનું કામ નહીં કરે. કહીને વિરલ રસોડામાં ગયો. પોતાના અંજલિના વાસણો ધોઈ નાખ્યા. પછી બજારથી ડિસ્પોઝેબલ પ્લેટ કપ લઈ આવ્યો. બંનેએ સાંજનું ખાણું તેમાં જ ખાધું. પણ આ જોઈને ફાલ્ગુની ગુસ્સે થઈ ગઈ અને હંસાબેને મોટો હંગામો કર્યો. આ અશાંતિ જોઈને અંજલિને રડવું આવી ગયું. આખરે થાકીને વિરાલે તેને વડોદરા માયકે મૂકી આવ્યો. જ્યારે અંજલિ સ્વસ્થ થઈને પાછી આવી ત્યારે ઘરમાં ફરી એ જ વાતાવરણ હતું. આખરે વિરાલ અને અંજલિએ અલગ રહેવાનું નક્કી કર્યું. પણ હવેલીમાં તો બધાએ નાના દીકરા બહુને જ દોષ આપ્યો. લગ્ન પછી દીકરો બગડી ગયો. બહુએ ઘર તોડી નાખ્યું. પણ પોતાની ભૂલ કોઈને દેખાય નહીં. વિરાલ અને અંજલિ પણ લોકોના સવાલોના જવાબ આપવા કરતાં પોતાના નાનકડા ઘરમાં શાંતિથી જીવવાનું પસંદ કરે છે. કારણ કે
સાચું પરિવાર એ નથી જ્યાં ઓહદો હોય, પણ જ્યાં પ્રેમ હોય. મિત્રો, મોટાભાગના ઘરોમાં આ હોદ્દા ખૂબ જ નડતા હોય છે અને તૂટવા માટેનું સૌથી મોટું કારણ એ જ છે. ભૂલે ચૂકે જો જેઠાણી નોકરી કરતી હોય તો દેરાણી પાસે બધું જ કામ કરાવે, પરંતુ પગાર પોતાના ખાતામાં મૂકે પછી ઝઘડા થાય એટલે બધો વાંક દેરાણીનો. સંસાર છે એટલે ચાલ્યા કરે, સૌ સંપીને રહે એ બધા માટે ફાયદાકારક હોય છે. કોમેન્ટ કરીને શેર કરજો. જય શ્રી કૃષ્ણ. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.